હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે ફોર્મવર્ક અને આ ફોર્મવર્ક યુનિટની અંદર આવતા અતિ મહત્વના બે ટોપિક એટલે કે ફોર્મવર્ક ફોર બીમ એન્ડ ફોર્મવર્ક ફોર ડોમ્સ ઉપર આજના લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેની અંદર સૌપ્રથમ આવશે કે ફોર્મવર્ક ઓફ બીમ એટલે કે બીમ માટે જે ફોર્મવર્ક તૈયાર કરવામાં આવે છે એ કેવું હોય છે, તેના આફ્ટર એના કયા કયા મટીરિયલ્સ વાપરવામાં આવે છે એની ચર્ચા આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર કરશું. તેના આફ્ટર સ્લીપ ફોર્મવર્ક એટલે કે રેગ્યુલર ફોર્મવર્ક કરતાં એક અલગ સ્પેશિયલ કેટેગરીનું જે ફોર્મવર્ક છે એટલે કે જે સ્લીપ ફોર્મવર્ક છે એ શું છે, તેના આફ્ટર એના એપ્લિકેશન ક્યાં ક્યાં છે અને ખાસ કરીને કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ માટે સૌથી વધારે એનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે સ્લીપ ફોર્મવર્કની અંદર જોશું. ત્યાર પછી આવે છે ટેસ્ટલ સેન્ટરિંગ એટલે કે ટેસ્ટલ સેન્ટરિંગની અગેન શા માટે જરૂરી છે, એના યુઝીસ ક્યાં ક્યાં છે અને ધેન આફ્ટર એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે અને ધેન આફ્ટર ટેસ્ટલ સેન્ટરિંગના અમુક પ્રકાર, આ બધી વસ્તુ પોઈન્ટ નંબર 4ની અંદર જોશું. ધેન આફ્ટર ફાઉન્ડેશન ઓફ પોસ્ટ ઓફ ધ ટેસ્ટલ સેન્ટરિંગ એટલે કે જે ટેસ્ટલ સેન્ટરિંગ માટે જે ઊભા વર્ટિકલ પોસ્ટ તૈયાર કરવામાં આવે છે એના અલગ અલગ પ્રકારના જે ફાઉન્ડેશન છે એનું ડિસ્કશન, એ ફાઉન્ડેશનના પ્રકાર અથવા તો એનું કન્સ્ટ્રક્શન છે એ આપણે ફોર્થ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી ફિફ્થ પોઈન્ટની અંદર જોશું ફોર્મવર્ક ઓફ ડોમ્સ એટલે કે ડોમને ક્રિએટ કરવું છે, આર્ચ સેક્શન અથવા તો ડોમ્સ ક્રિએટ કરવા છે તો એના માટે જે ફોર્મવર્ક રિક્વાયર્ડ છે એ ફોર્મવર્ક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, આખી એની મેથડ અને સાથોસાથ એના પ્રકાર કયા કયા છે એ આપણે ફિફ્થ પોઈન્ટની અંદર જોશું. એન્ડ સિક્સ્થ એન્ડ લાસ્ટ પોઈન્ટની અંદર જોશું કે પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજીસ દેટ મીન્સ કે આ બ્રિજીસ કેવા હોય છે, કેવા પ્રકારના બ્રિજીસમાં પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ વાપરવામાં આવે છે, આ બધી જે વસ્તુ છે એ આપણે લાસ્ટ પોઈન્ટની અંદર સમજશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ ફોર્મવર્ક ઓફ બીમ. તો અહીં તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે કે જે ફોર્મવર્ક છે બીમનું જે ફોર્મવર્ક અહીંયા તમને દેખાડેલું છે એ ફોર્મવર્કની અંદર શું છે કે હકીકતમાં ફોર્મવર્ક બે વર્ટિકલ બાજુઓ અને એક હોરિઝોન્ટલ પ્લેસ દેટ મીન્સ કે બે ઊભી બાજુઓ અને એક આડી બાજુ તૈયાર કરી અને એક ઓપન બોક્સ જેવી રચના બનાવવામાં આવે છે જેની ઉપરની બાજુ કેવી હોય છે, ખુલ્લી હોય છે અને ડાયરેક્ટલી કેની સાથે કોન્ટેક્ટની અંદર હોય છે તો કે સ્લેબની સાથે કોન્ટેક્ટમાં હોય છે. અને નીચેની બાજુએ શું હોય છે તો કે જે એન્ડ છે એની બાજુએ રિબન આપેલા હોય છે. ધેન આફ્ટર વર્ટિકલ પોસ્ટ છે એ જે નીચેની પોસ્ટ છે, નીચેની બાજુ છે એટલે કે જે બીમ છે એનો નીચેનો એરિયા છે જે ક્લોઝ પેટર્નની અંદર છે દેટ મીન્સ કે લાકડાના પ્લેન્કનો ઉપયોગ કરી અને એને ક્લોઝ કરેલો છે. એને સપોર્ટ આપવા માટે તો જે વર્ટિકલ પોસ્ટ છે એની ઉપરની ઉપર વર્ટિકલ પોસ્ટ ઉપર એક ટી હેડ આપેલો હોય છે અને ટી હેડને સપોર્ટ કરવા માટે ક્રોસ બ્રેકેટ અથવા તો બ્રેસ આપેલા હોય છે જેના કારણે શું થાય છે કે જે ટી હેડનો આખો સપોર્ટ છે અથવા તો જે ટી હેડનો સપોર્ટને કારણે જે વર્ટિકલ પોસ્ટ ઉપર જે લોડ પડે છે એ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે અને સાથોસાથ જે ટી હેડ છે એ ફોર્મલી એટલે કે મજબૂતાઈથી જે વર્ટિકલ પોસ્ટ છે એની સાથે જોડાઈ શકે. રાઈટ. ધેન આફ્ટર આ જેનો જે શેપ છે બોક્સનો શેપ છે કેના જેવો હોય છે તો કે આરસીસીનું જે રિપ સ્ટ્રક્ચર છે એના જેવો જ બોક્સનો શેપ આપવામાં આવે છે અને આ જે બોક્સ છે દેટ મીન્સ કે બીમ માટેનું જે ફોર્મ છે તો બીમ માટેનું જે બોક્સ છે એ ઉપરની બાજુ કેની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે તો કે ડાયરેક્ટલી સ્લેબના કોન્ટેક્ટમાં હશે. રાઈટ. એન્ડ ધેન આફ્ટર બીજી વસ્તુ કહીએ તો કે જે આ બીમ છે ઘણી વખત એવું પણ કરવામાં આવે છે કે પહેલાં બીમ તૈયાર કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એની સાથે સ્લેબને જોડવામાં આવે છે દેટ મીન્સ કે બીમ અને સ્લેબનું શું કરવામાં આવે છે, જોઈનિંગ કરવામાં આવે છે. તો એવા કેસીસની અંદર જે બીમ તૈયાર કરવામાં આવશે એનો જે પોસ્ટ છે અથવા તો એનું જે ફોર્મવર્ક છે એ રેગ્યુલર સ્લેબના ફોર્મવર્કની સાથે અટેચ નહીં હોય દેટ મીન્સ કે એક સેપરેટ ફોર્મવર્ક પહેલાં તૈયાર કરવામાં આવશે દેટ મીન્સ કે એક સ્કેલેટન તૈયાર કરવામાં આવશે કે જેમાં માત્ર બીમ અને કોલમ હશે અને ત્યાર પછી એની ઉપર સ્લેબ પાથરવામાં આવશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સ્લીપ ફોર્મવર્ક. તો અહીં તમે જે ફિગરમાં જુઓ છો એ અથવા તો એક ફોટોગ્રાફ છે એની અંદર એક સિમ્પલ પેટર્ન આપેલી છે અથવા તો સિમ્પલ સ્લીપ ફોર્મવર્કનું એક ડેમોન્સ્ટ્રેશન આપેલું છે. રાઈટ. હવે એની અંદર તમે જો જોઈએ તો એની અંદર બે પ્રકારના વર્કિંગ પ્લેટફોર્મ હોય છે, એક અપર વર્કિંગ પ્લેટફોર્મ છે તેના આફ્ટર એક મિડલ અથવા તો નીચેની બાજુ એક બીજું વર્કિંગ પ્લેટફોર્મ આપેલું હોય છે. હવે જે નીચેનું પ્લેટફોર્મ છે અથવા તો જેને સાદું વર્કિંગ પ્લેટફોર્મ કહી શકો એની નીચેની બાજુએ સ્લીપ ફોર્મ આપેલા હોય છે અને ધેન આફ્ટર
જે સ્લીપ ફોર્મ છે અને જે વર્કિંગ પ્લેટફોર્મ છે કેની સાથે અટેચ કરેલું હોય છે, તો કે હેંગિંગ પ્લેટફોર્મ સાથે અટેચ કરેલું હોય છે, કે જે સૌથી નીચેની બાજુ હોય છે. દેટ મીન્સ કે આખા સ્લીપ ફોર્મ વર્કની અંદર મુખ્ય 3 વર્કિંગ પ્લેટફોર્મ હોય છે. એક અપર વર્કિંગ પ્લેટફોર્મ છે, ધેન આફ્ટર વચ્ચે જે મિડલમાં આવે છે જેને સિમ્પલ નોર્મલી મિડલ વર્કિંગ પ્લેટફોર્મ અથવા તો સિમ્પલ વર્કિંગ પ્લેટફોર્મ કહી શકાય, અને નીચેની બાજુએ હેંગિંગ પ્લેટફોર્મ કીધેલું છે. શા માટે હેંગિંગ પ્લેટફોર્મ? કારણ કે જે આ સ્લીપ ફોર્મવર્કનું આખું સ્ટ્રક્ચર છે એની સાથે આ પ્લેટફોર્મ લટકતું હોય છે, રાઈટ. ધેન આફ્ટર ઉપરની બાજુ એટલે કે વર્કિંગ પ્લેટફોર્મની સાઈડમાં હાઇડ્રોલિક જેક્સ આપેલા હોય છે, કે જે આ જે સ્લીપ ફોર્મવર્ક છે અને ઉપરની બાજુએ મુવમેન્ટ કરાવવા માટે જરૂરી હોય છે, અને આખું વજન છે એ હાઇડ્રોલિક જેક થ્રુ જે નીચેનો કમ્પ્લીટ થયેલો કોન્ક્રીટ બ્લોક છે એની સાથે અટેચ કરેલો હોય છે. અને ધેન આફ્ટર એક્સ્ટ્રા સપોર્ટ માટે યોક્સ આપેલા હોય છે, રાઈટ. તો આ થયું એનું કન્સ્ટ્રક્શનની વાત, સિમ્પલ કન્સ્ટ્રક્શન. પરંતુ જો સ્લીપ ફોર્મવર્કની અંદર બીજી વાત કરીએ તો સ્લીપ ફોર્મવર્ક ટેકનિક સ્લીપ ફોર્મ ટેકનિક ઇઝ ધ સ્પેશિયલ ટેકનિક ઓફ પ્લેસિંગ કોન્ક્રીટ. એટલે કે નોર્મલ ફોર્મવર્કની કમ્પેરમાં એક સ્પેશિયલ ટેકનિક છે. ધેટ મીન્સ કે ડે ટુ ડે લાઈફમાં આપણને આ ટેકનિક જે છે, ધેટ મીન્સ કે સ્લીપ ફોર્મવર્કની જે ટેકનિક છે વધારે જોવામાં મળશે નહીં. અમુક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન હોય તો એવા કેસીસની અંદર જ આ જે સ્લીપ ફોર્મવર્કની ટેકનિક છે એ એડોપ્ટ કરવામાં આવતી હોય છે. હવે જો આ સ્પેશિયલ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો સ્પેશિયલ કન્સ્ટ્રક્શન કયા પ્રકારના છે, તો ખાસ કરીને ટોલ સ્ટ્રક્ચર છે. ટોલ સ્ટ્રક્ચર એટલે કે ચીમની હોઈ શકે, સાયલોસ હોઈ શકે. સાયલોસ દેટ મીન્સ કે વર્ટિકલી સ્ટોરેજ ટેન્ક, કે જેની ઊંચાઈ બહુ વધારે હોય છે. ખાસ કરીને સાયલોસ છે અનાજને સ્ટોર કરવા માટે વપરાતા હોય છે. તે ઉપરાંત કોઈ મોટા બ્રિજીસ છે અથવા તો એવા બ્રિજીસ છે કે જે ઊંડી ખાઈમાંથી બનાવેલા છે, ડીપ વેલીમાં કોઈ બ્રિજ તૈયાર કરેલો છે. ધેન આફ્ટર કોઈ સ્કાય સ્ક્રેપર તમે તૈયાર કરો છો અને એનું વચ્ચેનું જે કોર પિલર છે અથવા તો જે કોર છે એ બનાવવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? સ્લીપ ફોર્મવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દુનિયાની જે સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ છે એટલે કે બુર્જ ખલીફા, એનો જે વચ્ચેનો કોર એલિમેન્ટ છે કે જે આખા બિલ્ડિંગમાં થ્રુ આઉટ નીચેથી ઉપરની બાજુએ એક જ સરખો જાય છે, એને કન્સ્ટ્રક્ટ કરવા માટે સ્લીપ ફોર્મવર્કનો વાપરવામાં આવે છે. તેના આફ્ટર કોઈ હેવી બ્રિજીસ છે, ટોલ બ્રિજીસ છે, તેના પિયર છે, એને તૈયાર કરવા માટે, એનું કન્સ્ટ્રક્શન કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? સ્લીપ ફોર્મવર્કનો ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ. હવે ધેન આફ્ટર આ તો વાત થઈ કેના માટેની, તો કે વર્ટિકાલિટી માટેની. ધેટ મીન્સ કે આ જેટલા પણ સ્ટ્રક્ચર છે એની અંદર ફોર્મવર્ક છે એ વર્ટિકલી મૂવ કરશે. શા માટે? કારણ કે ટોલ સ્ટ્રક્ચર છે. ધેટ મીન્સ કે જેમ જેમ એની હાઇટ વધતી જશે એમ આપણે જે કન્સ્ટ્રક્શનની અંદર જોયું હાઇડ્રોલિક જેક્સ, એની મદદથી આખું જે ફોર્મવર્ક છે એ કન્ટિન્યુઅસલી ઉપર જશે. પરંતુ એઝ વેલ એઝ આ જે સ્લીપ ફોર્મવર્ક ટેકનિક છે એ સેમ વે બીજા કેના માટે યુઝ થઈ શકે છે? હોરિઝોન્ટલ કન્સ્ટ્રક્શન માટે પણ યુઝ થઈ શકતી હોય છે. હવે હોરિઝોન્ટલ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો એવા કેસીસમાં આપણે જો એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જે હાઈવે હોય છે, નેશનલ હાઈવે છે અથવા તો જે સ્ટેટ હાઈવેઝ છે, એની વચ્ચે જે ડિવાઈડર તૈયાર કરવામાં આવ્યા હોય કે જે રાઈટ લેન અને લેફ્ટ લેનને ડિવાઈડ કરતા હોય છે, એ જે ડિવાઈડરનું જે બોર્ડર છે અથવા તો ડિવાઈડરનું જે કન્સ્ટ્રક્શન છે એ જનરલી આ પ્રકારના સ્લીપ ફોર્મવર્કથી કન્સ્ટ્રક્ટ કરવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા જે સ્લીપ ફોર્મવર્ક છે એનું મોમેન્ટ કેવું હશે? હોરિઝોન્ટલ હશે. જ્યારે ચિમનીસ છે, સાયલોસ છે અથવા તો વધારે હાઇટના બ્રિજીસના પિયર્સ છે, તો એવા કેસીસમાં જે ફોર્મવર્કનું મુવમેન્ટ હશે એ કેવું હશે? તો કે વર્ટિકલી હશે. હવે તમે જે અહીં ફિગરમાં જુઓ છો એ ટોલ સ્ટ્રક્ચર માટેનું ફોર્મવર્ક છે. ધેટ મીન્સ કે એની અંદર હાઇડ્રોલિક જેક્સનો ઉપયોગ કરેલો છે. હવે આ જો ફોર્મવર્કની આપણે કન્સ્ટ્રક્શન મેથડની અથવા તો એની પ્રોસેસની વાત કરીએ તો એની અંદર શું થશે કે સૌથી પહેલાં નીચેની બાજુએ એટલે કે ફાઉન્ડેશન તૈયાર કર્યા પછી સૌથી પહેલાં આખું જે સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ કોઈ ચીમની કન્સ્ટ્રક્ટ કરવી છે તો એ જે ચીમની છે એનો સૌથી નીચેનો અમુક હાઇટ, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે 30 મીટરની ચીમની કન્સ્ટ્રક્ટ કરવી છે તો સૌથી પહેલાં એ ચીમનીનો 1 મીટરનો ભાગ જ આરસીસીથી તૈયાર કરવામાં આવશે. તેના આફ્ટર શું થશે કે એક વખત 1 મીટરનો ભાગ આખો કમ્પ્લીટ થઈ જાય, તૈયાર થઈ જાય, દેટ મીન્સ કે એનું કોન્ક્રીટિંગ થઈ જાય, ક્યોરિંગ થઈ જાય, હાર્ડનિંગ થઈ જાય અને પ્રોપર સ્ટ્રેન્થ ગેઇન કરી લે, ત્યાર પછી જે તૈયાર થયેલો કોન્ક્રીટનો ભાગ છે એની ઉપર જ આખું ફોર્મવર્ક અટેચ કરી દેવામાં આવશે અને ત્યાર પછી હાઇડ્રોલિક જેકની મદદથી એ જે ફોર્મવર્ક છે એને અપવર્ડ ડાયરેક્શનમાં પુશ કરવામાં આવશે. જેને કારણે શું થશે કે આખું ફોર્મવર્ક છે હવે ડાયરેક્ટલી ફિઝિકલ કોન્ટેક્ટમાં, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી. કેની સાથે? તો કે નીચેની જે જમીન છે, ગ્રાઉન્ડ લેવલ છે, એની સાથે કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી, પરંતુ એ ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે. કઈ રીતે?
કે જે સ્લીપ ફોર્મવર્ક છે ડાયરેક્ટલી કેના કોન્ટેક્ટમાં હશે, તો કે જે ચીમનીનો સૌથી નીચેનો 1 મીટરનો પોર્ઝન તૈયાર કર્યો હતો એના કોન્ટેક્ટમાં, રાઈટ. હવે જે નીચેનો પોર્ઝન છે એની ઉપર જ આખું ફોર્મવર્ક સ્લીપ થશે અને 1 મીટર અપવર્ડ ડાયરેક્શનમાં પુશ થશે. ફરી પાછું 1 મીટરનો સેગમેન્ટ તૈયાર થશે, આખો સેગમેન્ટ તૈયાર થઈ જાય પછી જે નવો સેગમેન્ટ એટલે કે જે સેકન્ડ સેગમેન્ટ તૈયાર થયો છે એના બેઝ ઉપર એના સપોર્ટથી આખું ફોર્મવર્ક ફરી પાછું અપવર્ડ ડાયરેક્શનમાં સ્લીપ થશે અને થર્ડ સેગમેન્ટ તૈયાર થશે. તો આને કારણે શું થશે કે જે ટોલ સ્ટ્રક્ચર છે કે જ્યાં તમે જો કન્વેન્શનલ ફોર્મવર્કની ટેકનિક એપ્લાય કરો તો ફર્સ્ટ થિંગ કે કોસ્ટલી થઈ જાય છે, સેકન્ડ થિંગ કે એના ટેકનિકલ ચેલેન્જીસ વધી જાય છે, ધેટ મીન્સ કે એ ફોર્મવર્કની ડિઝાઇન કરવી, સ્ટેબિલિટી જાળવવી એ વધારે પ્રોબ્લેમ કરાવે છે, અને થર્ડ થિંગ આ જે ફોર્મવર્ક છે એટલું બધું ઇફેક્ટિવ રહેતું નથી, ધેટ મીન્સ કે જે ટ્રેડિશનલ ફોર્મવર્ક છે તે, તો એના માટે જ સ્લીપ ફોર્મવર્ક છે એડોપ્ટ કરવામાં આવતું હોય છે. હવે જે સ્લીપ ફોર્મવર્ક છે એ મેજોરિટી યુનિફોર્મ શેપ હોય એના માટે જ એડોપ્ટ કરવામાં આવતું હોય છે, પણ આ ધ્યાન રાખજો રિસ્ટ્રિક્ટેડ નથી કે માત્ર યુનિફોર્મ શેપ માટે, મેજોરિટી કેસીસમાં યુનિફોર્મ શેપ માટે જ સુટેબલ રહેતું હોય છે. પરંતુ યુનિફોર્મ શેપ ધેટ મીન્સ કે કોઈ પિયર છે એ ફોર એક્ઝામ્પલ કોઈ પિયરની વાત કરીએ કે જેનો શેપ છે હેક્ઝાગોનલ શેપ છે, તો થ્રુ આઉટ પિયરનો શેપ જો હેક્ઝાગોનલ હોય ધેટ મીન્સ કે ઉપર જતા એના શેપમાં કંઈ ચેન્જીસ નથી આવતો, તો એવા કેસીસમાં સ્લીપ ફોર્મવર્ક છે બેસ્ટ સુટેબલ રહેતું હોય છે. પરંતુ આ ફોર્મવર્કની અંદર થોડા ઘણા મોડિફિકેશન કરી અને તમે નોન યુનિફોર્મ જે શેપ છે એના માટે પણ તમે આ ફોર્મવર્ક છે એડોપ્ટ કરી શકતા હોવ છો, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે જો આજે આગળ વાત કરીએ એમ કે જે આખું ફોર્મવર્ક છે સ્લીપ થશે, તો આ જે સ્લીપિંગનો રેટ છે ધેટ મીન્સ કે કેટલા સમય પછી આ જે ફોર્મવર્ક છે સ્લીપ થશે, તો કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે ટેમ્પરેચર એન્ડ ધ સ્ટ્રેન્થ ડેવલપ્ડ ઓફ ધ કોન્ક્રીટ ટુ વિથસ્ટેન્ડ વિધાઉટ ધ સપોર્ટ ઓફ ધ ફોર્મવર્ક. એટલે કે કોન્ક્રીટ કેટલા સમયમાં એટલી સ્ટ્રેન્થ ગેઇન કરી શકશે કે જેને પછી ફોર્મવર્કની રિક્વાયરમેન્ટ, ફોર્મવર્કનો સપોર્ટની જરૂર રહેતી નથી. હવે આ સમજવું હોય તો સપોઝ કે બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેમ શેપના સેમ મટીરિયલના તમે પિયર તૈયાર કરો છો. એક પિયર છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે નદીના કોઈ બીજા છેડે થાય છે અને બીજો પિયર છે એ નદીના કોઈ એક બીજા પાર્ટ ઉપર તૈયાર થાય છે, બ્રિજ માટેના પિયર્સ છે, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ એક જગ્યાએ જે પિયર તૈયાર થાય છે એના ટેમ્પરેચર વધારે છે, બીજી જગ્યાએ જે પિયર તૈયાર થાય છે એના ટેમ્પરેચર ઓછું છે, કોન્ક્રીટનું કમ્પોઝિશન સરખું છે, પિયરના ડાયમેન્શન સરખા છે, તો પણ જે પહેલું જે એટલે કે જે હોટ વેધર છે એ જગ્યાએ સપોઝ કે જે સ્લીપિંગનો રેટ છે એટલે કે પિયરનો પહેલો સેગમેન્ટ તૈયાર થઈ ગયો ત્યાર પછી ફોર્મવર્કને સ્લીપ કરવાનું, તો કે પહેલો સેગમેન્ટ તૈયાર થઈ જાય, પહેલા સેગમેન્ટમાં કોન્ક્રીટિંગ થઈ જાય, ત્યાર પછી ચોથા દિવસે તમે એ સ્લીપ ફોર્મવર્કને સ્લીપ કરી શકતા હો, જ્યારે જે કોલ્ડ વેધરનું છે એ જગ્યાએ તમે 5મા દિવસે સ્લીપ કરી શકતા હો. ધેટ મીન્સ કે કેટલા સમય પછી તમે આખા ફોર્મવર્કને જે તૈયાર થયેલો સેગમેન્ટ છે એના સપોર્ટથી સ્લીપ કરી શકશો એ ડિપેન્ડ કરે છે ફર્સ્ટ થિંગ તો ટેમ્પરેચર, એન્ડ સેકન્ડ થિંગ કે ટેમ્પરેચરના આધારે કોન્ક્રીટ કેટલા સમયમાં એટલી સ્ટ્રેન્થ ગેઇન કરી શકશે કે ત્યાર પછી એને બીજા કોઈ એક્સ્ટ્રા ફોર્મવર્કની રિક્વાયરમેન્ટ રહે નહીં, રાઈટ. ધેન આફ્ટર આ જે સ્લીપ ફોર્મવર્ક છે એના ફાયદાની વાત કરીએ, એડવાન્ટેજીસની વાત કરીએ તો શું છે, તો કે આ પ્રકારના ફોર્મવર્કમાં કોઈ પણ પ્રકારનો જોઈન્ટ ક્રિએટ નથી થતો. શા માટે? કારણ કે ફોર્મવર્ક કન્ટિન્યુઅસલી મોમેન્ટમાં હશે. એક વખત કોન્ક્રીટ તૈયાર થઈ ગયા પછી ફરી પાછો એને થોડો ટાઈમ પછી ફરી પાછો કોન્ક્રીટિંગ વર્ક થશે નહીં, કન્ટિન્યુઅસલી ફોર્મવર્કનું જે કોન્ક્રીટિંગ વર્ક છે એ ચાલુ રહેશે. એને કારણે શું થશે કે કોન્ક્રીટમાં કોઈ પણ પ્રકારનો જોઈન્ટ્સ નહીં પડે અને એને કારણે એક લીક પ્રૂફ સ્ટ્રક્ચર ખાસ કરીને જોતું હોય છે તો એ તમે આ સ્લીપ ફોર્મવર્કથી મેળવી શકશો. અને આ જે લીક પ્રૂફ સ્ટ્રક્ચર છે કેવી જગ્યાએ જરૂરી છે? ખાસ કરીને જે બ્રિજીસ છે એ કોઈ સમુદ્ર ઉપર બ્રિજ બનાવેલો છે અથવા તો એવી નદીમાં બ્રિજ બનાવેલો છે કે જ્યાં નદીની ઊંડાઈ વધારે છે, તેવા કેસીસમાં લીક પ્રૂફ જોઈન્ટ અથવા તો લીક પ્રૂફ સ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ધેન આફ્ટર આ પ્રકારનું ફોર્મવર્ક કેવું છે કે આમાં ફોર્મવર્કને રિમૂવ કરી ધેટ મીન્સ કે એક વખત ફોર્મવર્ક લગાડ્યું, એસેમ્બલ કર્યું, ફોર્મવર્કને ડિસમેન્ટલ કર્યું, ફરી પાછું લગાડવું, એવી લાંબી પ્રોસેસ નથી. એક વખત ફોર્મવર્ક લગાડ્યા પછી માત્ર ને માત્ર તમારે એને સ્લીપ જ કરવાનું છે. તો એને કારણે જે કન્સ્ટ્રક્શનનો કોસ્ટ છે, ખાસ કરીને ફોર્મવર્ક માટેનો જે કોસ્ટ છે એ ઓછો થઈ જશે અને સાથોસાથ જે ટાઈમ છે ફોર્મવર્ક તૈયાર કરવા માટેનો, ડિસમેન્ટલ કરવાનો અને ફરી પાછો લગાડવાનો, એ પણ કેવો થઈ જશે? એલિમિનેટ થઈ જશે. ધેટ મીન્સ કે જે કન્સ્ટ્રક્શન કોસ્ટ અને કન્સ્ટ્રક્શન ટાઈમ બંને આ સ્લીપ ફોર્મવર્કનો ઉપયોગ કરવાથી તમે ઓછા કરી શકતા હોવ છો, રાઈટ.
ત્યાર પછી વાત કરીએ ટેસ્ટલ સેન્ટરિંગ. તો પહેલો શબ્દ એ આવે કે સેન્ટરિંગ એટલે શું? સેન્ટરિંગ ધેટ મીન્સ કે કોઈ પણ જે ફોર્મવર્ક છે ને સપોર્ટ આપવાની પ્રક્રિયા, ધેટ મીન્સ કે એને શું કહેવામાં આવે? સેન્ટરિંગ કહેવામાં આવે. હવે ટેસ્ટલ સેન્ટરિંગ વર્ડ છે કેના માટે યુઝ કરવામાં આવે? તો કે ધ ટર્મ ટેસ્ટલ સેન્ટરિંગ ઇઝ યુઝડ ટુ મીન ધેટ ધ આર્ચ ઇઝ સપોર્ટેડ બાય ધ પોસ્ટ રેસ્ટિંગ ઇન ધ ગ્રાઉન્ડ. હવે જો કોઈ પણ જગ્યાએ જ્યારે આર્ચનું કન્સ્ટ્રક્શન થતું હોય અને આર્ચના કન્સ્ટ્રક્શન માટે જે ફોર્મવર્ક તૈયાર કરેલું છે અથવા તો જે ફોર્મવર્ક માટેના જે સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે, રાઈટ, એ જે સ્ટ્રક્ચર છે વર્ટિકલ પોસ્ટની મદદથી ગ્રાઉન્ડના સપોર્ટથી છે, તો એ પ્રકારના જે સેન્ટરિંગ છે ને કેવું કહેવામાં આવશે? ટેસ્ટલ સેન્ટરિંગ કહેવામાં આવશે. ધેટ મીન્સ કે ટેસ્ટલ સેન્ટરિંગ છે એ આર્ચ માટે જ એડોપ્ટ કરવામાં આવે છે, ખાસ કરીને આર્ચ સેક્શન અથવા તો ડોમ સેક્શન માટે એડોપ્ટ કરવામાં આવે છે. અને સાથોસાથ આ જે સેન્ટરિંગ માટેના જે વર્ટિકલ પોસ્ટ છે ડાયરેક્ટલી કેની સાથે કોન્ટેક્ટમાં હશે? તો કે ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં હશે, રાઈટ. ધેન આફ્ટર એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ તમને અલગ અલગ પ્રકારના ટેસ્ટલ સેન્ટરિંગના ફોર્મ્સ તમને મળશે. હવે જો ટેસ્ટલ સેન્ટરિંગના ઉપયોગની વાત કરીએ તો સૌથી પહેલું છે કે બિગ આર્ચ તૈયાર કરવી હોય, જ્યારે આર્ચની લંબાઈ મોટી છે. ધેન આફ્ટર આર્ચનું જે એરિયા કવર કરે છે, સ્પાન છે, એ પણ કેવો છે? મોટો છે. તેવા કેસીસમાં તમે ટેસ્ટલ સેન્ટરિંગ યુઝ કરી શકો. ધેન આફ્ટર ફોર પેઇન્ટિંગ વર્ક એટ ધ હાયર એલિવેશન ઇનસાઇડ ધ બિલ્ડિંગ, એટલે કે જ્યારે તમારે કોઈ બિલ્ડિંગની અંદર પેઇન્ટિંગ વર્ક કરવું છે પણ એલિવેશન કેવું છે? બહુ ઊંચું છે, ધેટ મીન્સ કે ઊંચાઈ બહુ વધારે છે, તેવા કેસીસમાં તમે ટેસ્ટલ સેન્ટરિંગ યુઝ કરી શકો છો. ધેન આફ્ટર ફોર ઇલેક્ટ્રિફિકેશન ધેટ મીન્સ કે કોઈ ઇલેક્ટ્રિક લાઇનને કનેક્ટ કરવી છે, ઇલેક્ટ્રિક વાયર્સને તમારે જોડવા છે, તેવા કેસીસમાં તમે ટેસ્ટલ સેન્ટરિંગ યુઝ કરી શકો છો. એન્ડ ધેન આફ્ટર રિપેર વર્ક ઓફ ધ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારનું રિપેર વર્ક કરવું છે, ખાસ કરીને હાયર એલિવેશન ઉપર, અગેન વધારે ઊંચાઈ ઉપર, તો એવા કેસીસમાં તમે ટેસ્ટલ સેન્ટરિંગ છે યુઝ કરી શકતા હો છો, રાઈટ. હવે આજે તમને ફિગરમાં દેખાય છે ટેસ્ટલ સેન્ટરિંગના અલગ અલગ પ્રકારના એરેન્જમેન્ટ છે. ઉપરની બાજુએ અગેન સેમ વસ્તુ હશે, ધેટ મીન્સ કે આર્ચ છે, પણ અહીંયા જે તમને પહેલી ફિગર દેખાય છે, રાઈટ. હવે આ ફિગરની અંદર શું છે? તે બધા વર્ટિકલ પોસ્ટ છે અને ઉપરનો જે એન્ડ છે આર્ચના જે ફોર્મવર્ક છે અથવા તો આર્ચનો જે સપોર્ટિંગ સ્ટ્રક્ચર છે એની સાથે કનેક્ટ છે. નીચેનો જે એન્ડ છે કેની સાથે કનેક્ટેડ છે? તો કે ગ્રાઉન્ડ સાથે. હવે જે ડાબી સાઈડની ફિગરની વાત કરીએ તો આ પ્રકારનું જે સેન્ટરિંગ છે એ ટેસ્ટલ સેન્ટરિંગ ખાસ કરીને કેના માટે ઉપયોગ કરવામાં આવશે? તો કે આર્ચ હોય લો બ્રિજીસ માટે, એટલે કે એવા બ્રિજીસ કે જેની ઊંચાઈ ઓછી છે અને એના નીચેની બાજુએ આર્ચ કન્સ્ટ્રક્ટ કરવી છે, તો તમે આ પ્રકારનું ટેસ્ટલ સેન્ટરિંગ છે એ યુઝ કરી શકતા હો છો. પણ રાઇટ હેન્ડ સાઈડની ફિગરની વાત કરીએ તો એવા કેસીસની અંદર શું છે કે આખી આર્ચને ડિવાઈડ કરેલી છે. કેમાં? તો કે ટાયર્સમાં. વર્ટિકલ પોસ્ટ છે અને હોરિઝોન્ટલ પોસ્ટની મદદથી એને શું કરેલી છે? ડિવાઈડ કરેલી છે, જેને કારણે આખા સેન્ટરિંગને એક વધારાની મજબૂતાઈ મળે. અને આ વધારાની મજબૂતાઈ કેના માટે જરૂરી છે? કે જ્યારે બ્રિજની ઊંચાઈ બહુ વધારે હોય, ધેટ મીન્સ કે નદીનો જે એરિયા છે, નદીનું જે ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, નદીનો જે ગ્રાઉન્ડ લેવલ છે, ત્યાંથી એની ઊંચાઈ વધારે છે, તો એવા કેસીસમાં તમે રાઇટ હેન્ડ સાઈડનું જે એરેન્જમેન્ટ છે એ એડોપ્ટ કરી શકતા હો છો, રાઈટ. ધેન આફ્ટર અગેન આ પણ ફરી પાછા બે અલગ અલગ એરેન્જમેન્ટ છે. એમાં જે લેફ્ટ હેન્ડ ફિગર છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડનું જે એરેન્જમેન્ટ છે એને ફેન શેપ ટેસ્ટલ સેન્ટરિંગ કહેવામાં આવે છે. અને આ પ્રકારનું ટેસ્ટલ સેન્ટરિંગ છે ક્યારે યુઝ કરવામાં આવે? કે જ્યારે આર્ચની ઊંચાઈ અતિશય વધારે છે, તો એવા કેસીસમાં આ પ્રકારનું ટેસ્ટલ સેન્ટરિંગ તૈયાર કરવામાં આવે છે. હવે આની અંદર શું કરવામાં આવે છે કે ઊંચાઈ વધારે છે, એને કારણે નીચેની બાજુએ ડાયરેક્ટ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં નહીં હોય, પરંતુ એક સેન્ટ્રલ પિયર તૈયાર કરવામાં આવશે કે જે અમુક ઊંચાઈ સુધી હશે. ત્યાર પછી એની ઉપર જે ટેસ્ટલ સેન્ટરિંગ માટેના જે પોસ્ટ છે એને સપોર્ટ આપવામાં આવશે. કેના મદદથી? સેન્ટ્રલ પિયર્સની મદદથી. હવે આને કારણે એક ફાયદો થશે કે જ્યારે આર્ચનું ઉપરની બાજુએ કોઈ પણ વર્ક થતું હશે ત્યારે નીચેની બાજુએ તમને થોડી સ્પેસ મળશે, તો તમે એનો ઉપયોગ કરી શકો અથવા તો એ સ્પેસમાં તમે કોઈ પ્રોડક્ટિવ વર્ક કરી શકો છો. ધેન આફ્ટર રાઇટ હેન્ડ સાઈડની જે ફિગર છે એની અંદર જો વાત કરીએ તો આને ઇન્ક્લાઇન પોસ્ટ આપેલા છે, ધેટ મીન્સ કે ફેન શેપ જ છે, પરંતુ આની અંદર શું છે? કોઈ સેન્ટ્રલ પિયર આપેલો નથી. એન્ડ ધેન આફ્ટર આ પ્રકારની જે ફિગર છે, આ પ્રકારનું જે સેન્ટરિંગ છે એની અંદર શું થશે કે 3 અથવા તો 4 પોસ્ટ છે નીચેની બાજુએ એક જ પોઈન્ટ સાથે કોન્ટેક્ટમાં હશે, જ્યારે ઉપરની બાજુએ એ અલગ અલગ પોઈન્ટના કોન્ટેક્ટમાં હશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે એડવાન્ટેજીસ કેના? તો કે ટેસ્ટલ સેન્ટરિંગના એડવાન્ટેજીસની વાત કરીએ
તો બાકીના જે સેન્ટરિંગ છે એની કમ્પેરમાં આ સસ્તું હોય છે, એટલે કે ઇકોનોમિકલ છે. ત્યાર પછી આ પ્રકારના સેન્ટરિંગનું ડિફ્લેક્શન કેવું છે? ઓછું છે, લેસ ડિફ્લેક્શન છે. સાથે સાથે ફેલિયર થવાના ચાન્સીસ પણ કેવા છે? ઓછા છે. અને આને અરેન્જમેન્ટ કરવું, દેટ મીન્સ કે આનું કન્સ્ટ્રક્શન કરવું પણ કેવું છે? સિમ્પલ છે. દેટ મીન્સ કે કોસ્ટમાં સસ્તું છે, ધેન આફ્ટર ડિફ્લેક્શન ઓછું છે, ફેલિયર થવાના ચાન્સીસ ઓછા છે, અને સાથે સાથે એની કન્સ્ટ્રક્શન પ્રોસેસ કરવી પણ કેવી છે? ઇઝી છે, દેટ મીન્સ કે સિમ્પલ છે. તો આ શું હતા? ટેક્સટાઇલ સેન્ટરિંગના એડવાન્ટેજીસ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ફાઉન્ડેશન ઓફ પોસ્ટ ઓફ ધ ટેક્સટાઇલ સેન્ટરિંગ, એટલે કે ટેક્સટાઇલ સેન્ટરિંગના ફાઉન્ડેશન માટે. હવે ખાસ કરીને જો ફાઉન્ડેશન કેના માટે? તો કે જે પોસ્ટ તૈયાર કરેલી છે, જે પોસ્ટ છે એના ફાઉન્ડેશન માટે જે અલગ અલગ એરેન્જમેન્ટ છે. દેટ મીન્સ કે ઉપરની બાજુએ ટેક્સટાઇલ સેન્ટરિંગની જે પોસ્ટ છે, ઉપરની બાજુએ આર્ચના કોન્ટેક્ટમાં હશે, પરંતુ નીચેની બાજુએ કેની સાથે કોન્ટેક્ટમાં હશે? ગ્રાઉન્ડ લેવલ સાથે કોન્ટેક્ટમાં હશે. તો જે નીચેની બાજુએ જે પોસ્ટ છે, રાઈટ, એની અંદર કયા કયા પ્રકારના ફાઉન્ડેશન કરવામાં આવે? તો અહીંયા અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશનની ફિગર આપેલી છે. એની અંદર જો તમે ફિગર નંબર એ ની વાત કરો તો આ પ્રકારની ફિગર કેના માટે ઉપયોગમાં આવે છે? કે જ્યારે પણ ફાઉન્ડેશન છે, એટલે કે નીચેનો જે ફાઉન્ડેશન અથવા તો ગ્રાઉન્ડ સરફેસ છે એ કેવી છે? તો કે એબ્સન્ટ ઓફ વોટર છે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું પાણી છે નહીં, દેટ મીન્સ કે સૂકી જમીન છે. અને સાથોસાથ જે ફાઉન્ડેશન છે એ ગુડ કન્ડિશનમાં છે, એટલે કે સોઇલની લોડ બેરિંગ કેપેસિટી સારી છે, સોઇલના લૂઝ પાર્ટિકલ કોઈ પ્રેઝન્ટ છે નહીં, ધેન આફ્ટર કોહોસિવ સોઇલ નથી, પાણીની અંદર સેચ્યુરેશન લેવલ છે, વોટર જે પાણીની અંદર સોઇલની અંદર જે પાણી છે એ સેચ્યુરેશન લેવલ કરતાં નીચું છે. એટલે કે ફાઉન્ડેશન માટે પરફેક્ટ જમીન છે, સૂકી જમીન છે. તો એવા કેસીસની અંદર આ જે ફિગર નંબર એ છે એ પ્રકારનું ફાઉન્ડેશન યુઝ કરવામાં આવે છે. એમાં શું હોય છે કે નીચેની બાજુએ ડાયરેક્ટ હાર્ડ લેયર ઉપર એક સીલ લગાડેલું હોય છે, અને ત્યાર પછી એની ઉપર પોસ્ટ ડાયરેક્ટલી અટેચ કરી દેવામાં આવે છે. ત્યાર પછી જો ફિગર નંબર બીની વાત કરીએ તો એની અંદર શું હોય છે કે જ્યારે પણ લોડ બેરિંગ એરિયા તમારે વધારે જરૂર પડે, અગેન પાછી સોઇલ કેવી હોય? તો કે હાર્ડ લેયરની સોઇલ હોય, ધેન આફ્ટર લોડ બેરિંગ એરિયા પરંતુ વધારે જરૂર પડે. ધેટ મીન્સ કે જ્યારે પણ ટેક્સટાઇલ સેન્ટરિંગ ઉપર લોડ વધારે પડે છે, કોઈ પણ એક પોસ્ટ ઉપર વજન વધારે પડતો હોય, તો એવા કેસીસમાં જે વજન પડે છે એને એક એરિયાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે છે. તો એવા કેસીસની અંદર આ પ્રકારનું, એટલે કે ફિગર નંબર બી પ્રકારનું ફાઉન્ડેશન યુઝ કરવામાં આવે છે. ફિગર એ અને ફિગર બીના ફાઉન્ડેશનમાં માત્ર વેરિએશન એટલું છે કે જે ફિગર બી છે એની અંદર નીચેની બાજુએ એક 50 mm થીક, એટલે કે 50 mm જાડાઈનો એક વુડનો પ્લેન્ક લગાડેલો હોય છે કે જે ટોટલ વેઇટને મોટા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. જ્યારે ફિગર નંબર એ ની અંદર કોઈ પણ પ્રકારનું સપોર્ટિંગ માટેનો અથવા તો વેઇટને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેનો પ્લેન્ક લગાડેલો નથી, રાઈટ. ત્યાર પછી વાત કરીએ અગેન ફિગર નંબર સી. તો ફિગર નંબર સી શું છે? તો એ નામ જ ઇન્ડિકેટ કરે છે અથવા તો ફિગર જ તમને રિપ્રેઝન્ટ કરશે કે જ્યારે ટેક્સટાઇલ સેન્ટરિંગ છે ડીપ વોટરની અંદર છે. ખાસ કરીને ફોર એક્ઝામ્પલ કોઈ બ્રિજ તૈયાર થાય છે, અને બ્રિજ છે એ એવી નદી ઉપર અથવા તો સમુદ્ર ઉપર તૈયાર કરવામાં આવે છે, ખાસ કરીને નદી ઉપર કે જે 12 મહિના એમાંથી પાણીનો ફ્લો રહે છે, અથવા તો એવા સમુદ્ર ઉપર તૈયાર કરેલો છે, રાઈટ. તો એવા કેસીસની અંદર જે ટાઈપ સીનું જે અરેન્જમેન્ટ છે એ કરવામાં આવે છે. હવે આની અંદર શું હોય છે કે નીચેની બાજુએ પાઇલ ઇન્સર્ટ કરવામાં આવે છે, જેને કારણે શું થશે કે પાઇલ જે વોટર લેવલ છે, વોટરની જે બોડી છે એના બેડથી, એટલે કે પાણીના તળિયેથી નીચે જમીનની અંદર હાર્ડ લેયર ન આવે ત્યાં સુધી ઇન્સર્ટ થઈ જાય, અને એને કારણે જે પાઇલ છે એની ઊંચાઈ એટલી રાખવામાં આવે કે જે પાણીથી થોડી ઉપર રહે, પાણીની સપાટીથી થોડી ઉપર રહે. ત્યાર પછી એની ઉપર પોસ્ટ લગાડવામાં આવે છે કે જેને કારણે શું થશે કે પોસ્ટ દ્વારા જેટલો પણ વજન પાઇલ ઉપર પડશે એ ડાયરેક્ટલી નીચેનો જે હાર્ડ રોક લેયર છે, જમીનની અંદર સબસોઇલ લેયર જે હાર્ડ રોકની છે ત્યાં સુધી ટ્રાન્સફર થઈ જાય. ત્યાર આફ્ટર જો ડી લેવલની વાત કરીએ તો આ કેસીસ ક્યારે છે કે જ્યારે સેલો વોટર્સ હોય, એટલે કે પાણીની ઊંડાઈ ઓછી હોય. ખાસ કરીને વાત કરીએ કે લગભગ પાણીની ઊંડાઈ 2 મીટર જેટલી અથવા તો એનાથી ઓછી હોય, તો એવા કેસીસની અંદર જે ડી અરેન્જમેન્ટ છે યુઝ કરવામાં આવે છે. પણ અગેન પાણીની ઊંડાઈ ભલે ઓછી હોય, પરંતુ સાથોસાથ જે પાણીના તળિયું છે જ્યાં હાર્ડ રોકની લેયર અવેલેબલ હોય, તો એવા કેસીસમાં ડી અરેન્જમેન્ટ છે કરવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી અગેન આ એક નોન કન્વેન્શનલ અરેન્જમેન્ટ છે. આની અંદર શું હોય છે, જે આપણે લેફ્ટ હેન્ડ સાઈડની ફિગરની વાત કરીએ તો અહીં તમે જે રીતે નીચે જુઓ છો ફિગરમાં જુઓ એ રીતે
કે હાર્ડ રોકની લેયર છે અને ઉપરની બાજુએ કોન્ક્રીટનું ફૂટિંગ આપેલું છે. હવે આ ફૂટિંગ આપવાનું કારણ શું છે? કારણ કે જ્યારે પણ જે લેયર છે, હાર્ડ રોકની જે લેયર છે એ જમીનની થોડી નીચેની બાજુ એટલે કે સબસોઇલમાં હોય, ઉપરની બાજુએ જે સોઇલ છે એ કેવી હોય તો કે જે સોઇલ છે એ પોચી હોય અને ખાસ કરીને હાર્ડ રોકની લેયર બહુ ઓછી ઊંડાઈ જ અવેલેબલ હોય. તો એવા કેસીસમાં જે રાઇટ હેન્ડ સાઇડ ફિગર છે, રાઇટ હેન્ડ સાઇડ અરેન્જમેન્ટ છે, તમે જે ફિગરમાં જુઓ છો રાઇટ હેન્ડ સાઇડની ફિગરમાં, એ અરેન્જમેન્ટ કરવામાં આવતું હોય છે. અને આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે એક પાઇલનું રિપ્લેસમેન્ટ છે. અગેન પાઇલ જે કામ કરશે એ જ કામ અહીંયા કોન્ક્રીટનું ફૂટિંગ કરશે, રાઈટ. ધેન આફ્ટર લેફ્ટ હેન્ડ સાઇડની ફિગરની વાત કરીએ તો કે જ્યારે પાણીનું જે લેવલ છે એટલે કે જ્યારે ટેસ્ટલ સેન્ટરિંગનું ફાઉન્ડેશન અંડર વોટર કરવામાં આવે, પરંતુ એનું જે પાણીનું લેવલ છે એ 1.2 મીટરથી માંડીને 3 મીટરની વચ્ચે હશે, તો એવા કેસીસમાં જે રાઇટ હેન્ડ સાઇડ તમે ફિગર જુઓ છો એ જ ઉપયોગમાં આવશે. હવે આની અંદર શું હશે કે જે સીલ છે એટલે કે જે પોસ્ટ છે નીચેની બાજુ જે સીલ છે ત્યાં એક હોરિઝોન્ટલ ટિમ્બરનો પીસ લગાડેલો હશે કે જે કેવું ક્રિએટ કરશે, ઇન્વર્ટેડ ટી શેપ ક્રિએટ કરશે અને એની નીચેની બાજુએ ડ્રાય કોન્ક્રીટથી ભરેલી બેગ લગાડેલી હશે. જેના કારણે શું થશે કે અગેન જે ટેસ્ટલ સેન્ટરિંગના કારણે જે પોસ્ટ ઉપર વજન પડે છે એ બધો વજન મોટા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને એ પણ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થશે તો કે પાણીના તળિયે કે જે હાર્ડ રોક લેયરનું બનેલું છે, રાઈટ. તો આ હતા અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશન કેના માટે તો કે જે ટેસ્ટલ સેન્ટરિંગની અંદર જે પોસ્ટ વાપરવામાં આવે છે એના માટેના, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ફોર્મવર્ક ઓફ ડોમ્સ એટલે કે ડોમના ફોર્મવર્ક માટે અલગ અલગ પ્રકારના જે ફોર્મવર્કની વાત કરીએ તો એમાં મુખ્ય 2 પ્રકાર આવે છે. એમાં પહેલો પ્રકાર છે કયો ફોર્મવર્ક છે તો કે સોલિડ ફોર્મવર્ક છે. અહીં તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે એક સોલિડ ફોર્મવર્કની રચના આપેલી છે. હવે આ પ્રકારનું જે ફોર્મવર્ક છે ક્યાંથી તૈયાર કરવામાં આવે છે તો કે પ્લિન્થ લેવલથી જ ફોર્મવર્ક આખું ઉપાડવામાં આવે છે અને ક્યાં સુધી લઈ જવામાં આવે છે તો કે સ્પ્રિંગ લેવલ. ધેટ મીન્સ કે જ્યાંથી ડોમનો આર્ચ સેક્શન, કર્વ સેક્શન તમને ચાલુ થતો હોય એને ક્યુ લેવલ કહેવામાં આવે, સ્પ્રિંગ લેવલ ઓફ ધ ડોમ કહેવામાં આવે કે જ્યાંથી કર્વ સેક્શન ચાલુ થશે. કર્વ શેપ જે લેવલ ઉપર અથવા તો જે કર્વ છે એના જે 2 એન્ડિંગ પોઈન્ટ છે જે લેવલ ઉપર એક હોરિઝોન્ટલ લેવલ ઉપર ટચ થતા હોય એને શું કહેવામાં આવે તો કે સ્પ્રિંગ લેવલ કહેવામાં આવે છે, રાઈટ. ખાસ કરીને આ પ્રકારનું જે ફોર્મવર્ક છે ક્યારે એડોપ્ટ કરવામાં આવે છે તો કે જ્યારે જે ડોમ છે એનું પ્રોજેક્શન છે એટલે કે જે ડોમની દિવાલો છે એની બહારની બાજુએ આ પ્રકારનું પ્રોજેક્શન આપેલું હોય છે અને ડોમને સપોર્ટ કરવા માટે કોઈ પણ પ્રકારની ફિઝિકલ વોલ અવેલેબલ નથી, તો એવા કેસીસમાં આ સોલિડ ફોર્મવર્ક છે એડોપ્ટ કરવામાં આવતું હોય છે. આ ફોર્મવર્ક માટે ટેમ્પરરી વોલ તૈયાર કરવામાં આવશે, અહીં તમે ફિગરમાં જોવો એ રીતે. ત્યાર પછી ક્રોસ કનેક્શન અને સ્ટેન્ડર્ડ્સ આપેલા હશે, જેના કારણે શું થશે કે વોલ, સ્ટેન્ડર્ડ અને ક્રોસ કનેક્શનને કારણે જે ઉપરની બાજુ જે સ્પ્રિંગ લેવલ છે ત્યાં આખું ફોર્મવર્કને શું મળશે, સપોર્ટ મળશે. તો આ પ્રકારના ફોર્મવર્કને શું કહેવામાં આવશે, સોલિડ ફોર્મવર્ક કહેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ સસ્પેન્ડેડ ફોર્મવર્ક. તો સસ્પેન્ડેડ ફોર્મવર્કની અંદર તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે આખું જે ફોર્મવર્ક છે એ વોલ સાથે ડાયરેક્ટ સપોર્ટમાં છે. ધેટ મીન્સ કે નીચેની બાજુએ કોઈ પણ પ્રકારની પોસ્ટ અથવા તો વર્ટિકલ સ્ટેન્ડર્ડ્સ એ પણ કોઈ પણ પ્રકારનું અરેન્જમેન્ટ છે નહીં. હવે આ પ્રકારનું ફોર્મવર્ક ક્યારે એડોપ્ટ કરવામાં આવશે ત્યાં કે જ્યારે જે ડોમ છે, ડોમમાં જે ફોર્મવર્ક માટે ડોમની બંને બાજુએ સોલિડ વર્ટિકલ વોલ અવેલેબલ હોય તો એવા કેસીસમાં સસ્પેન્ડેડ ફોર્મવર્ક છે એડોપ્ટ કરવામાં આવતું હોય છે, રાઈટ. ધેન આફ્ટર અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે ફોર્મવર્ક જે વોલ છે એ કયા લેવલ સુધી હશે તો કે સ્પ્રિંગ લેવલ સુધી હશે. હવે સ્પ્રિંગ લેવલની જે હાઇટ સુધી જે વોલ છે એની ઉપર એક બીમ આખો ત્રાસો હોરિઝોન્ટલ બીમ લગાડેલો હશે અને ત્યાર પછી એની ઉપર જ આખું ફોર્મવર્ક તૈયાર કરવામાં આવશે. હવે જે અહીંયા ફોર્મવર્ક છે એ બંને બાજુએ બીમની મદદથી 2 વોલ વચ્ચે ખાલી સસ્પેન્ડેડ એટલે લટકતું હશે, એટલા માટે જેને કેવું ફોર્મવર્ક કહેવામાં આવે છે, સસ્પેન્ડેડ ફોર્મવર્ક કહેવામાં આવે છે, રાઈટ. હવે જો મેથડ ઓફ કન્સ્ટ્રક્શનની વાત કરીએ કઈ તો કે ડોમ માટેનું જે ફોર્મવર્ક છે એની મેથડ, એને કન્સ્ટ્રક્ટ કરવાની મેથડ વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો કે ફોર્મવર્ક સ્ટાર્ટ ક્યાંથી થશે તો કે સ્પ્રિંગ લેવલથી સ્ટાર્ટ થશે. નીચેની બાજુએથી ડોમનું ફોર્મવર્ક ચાલુ થશે નહીં. જે આર્ચ સેક્શનમાં જે રીતે થાય છે એનાથી થોડુંક ઉલટું છે કે અહીંયા જે ફોર્મવર્ક છે ડોમનું એ ક્યાંથી થશે, સ્પ્રિંગ લેવલથી. એટલે કે એવો પોઈન્ટ એ લેવલ કે જ્યાં ડોમ છે એના જે સૌથી નીચેની બંને બાજુઓ છે જે લેવલ ઉપર જે હોરિઝોન્ટલ લેવલથી સ્ટાર્ટ થતી હોય એને શું કહેવામાં આવશે, સ્પ્રિંગ લેવલ કહેવામાં આવશે. હવે
સૌથી પહેલાં શું કરવામાં આવશે તો કે ફોર્મવર્કને તૈયાર કરવા માટે સ્પ્રિંગ લેવલ ઉપર એક વર્કિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. હવે વર્કિંગ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે હોરિઝોન્ટલ પ્લેનની અંદર એકબીજાને 90 ડિગ્રી એ રીતે જોઈસ્ટ લગાડવામાં આવશે અને જોઈસ્ટ ઉપર લાકડાના પ્લેન્ક લગાડી લાકડાના પાટિયા લગાડીને એક વર્કિંગ પ્લેટફોર્મ છે આખું તૈયાર કરવામાં આવશે. રાઈટ. ત્યાર પછી એક વખત વર્કિંગ પ્લેટફોર્મ તૈયાર થઈ જાય ત્યાર પછી એની ઉપર જે ફોર્મવર્કને સપોર્ટ આપવા માટે જે ટ્રસ વાપરવામાં આવે છે, બીકોઝ ડોમના ફોર્મવર્કમાં કોઈ પણ પ્રકારના ટેસ્ટલનો યુઝ નહીં થાય પરંતુ એક ટ્રસનો યુઝ થશે કે જે આખો વજન છે એ બંને બાજુની જે વોલ હોય ત્યાં અથવા તો જો વોલ ન હોય દેટ મીન્સ કે સોલિડ ફોર્મવર્ક હોય તો એના નીચે જે સ્ટેન્ડર્ડ્સ લગાડેલા છે એની ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. હવે અહીંયા જે ટ્રસ તૈયાર કરવામાં આવશે એ શું કરશે કે પહેલાં જમીન ઉપર આખું ટ્રસનું ફેબ્રિકેશન થશે, ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરવામાં આવશે, એકબીજા સાથે અટેચ કરવામાં આવશે, ત્યાર પછી ટ્રસના જે બધા એલિમેન્ટ છે એને ડિસમેન્ટલ કરવામાં આવશે, ત્યાર પછી એને વર્કિંગ પ્લેટફોર્મ ઉપર લઈ જવામાં આવશે અને ફરી પાછા ટ્રસના જે આખા એલિમેન્ટ છે એને અટેચ કરીને આખું સિંગલ ટ્રસ છે તૈયાર કરવામાં આવશે. એક વખત ટ્રસ તૈયાર થઈ જાય ત્યાર પછી એને વોલ સાથે સપોર્ટ કરવા માટે જે હાઇડ્રોલિક જેક લગાડેલા હતા એ જેકને રિમૂવ કરી અને એની જગ્યાએ વુડના બ્લોક લગાડી દેવામાં આવશે. રાઈટ. ત્યાર પછી શું થશે કે જ્યાં તમે ફિગરમાં જુઓ એ રીતે કે ટ્રસ તૈયાર થઈ જાય આ ટ્રસના એક્ઝેક્ટ સેન્ટરમાં એક પરમેનન્ટલી એક ફિક્સ્ડ વર્ટિકલ પોલ લગાડવામાં આવશે. હવે જે પરમેનન્ટ ફિક્સ વર્ટિકલ પોલ છે એ ક્યાં સુધી રહેશે કે જ્યાં સુધી ફોર્મવર્કનું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી. ધેટ મીન્સ કે ડોમ ક્રિએટ કરવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યો છે એ કોન્ક્રીટ જામીને સખત ન થઈ જાય ત્યાં સુધી. હવે જે વર્ટિકલ પોસ્ટ લગાડેલો છે એની ઉપર એક રોટેટિંગ સ્વિંગિંગ એટલે કે રોટેટ પણ કરતું હોય અને સ્વિંગિંગ એટલે કે એક બાજુ અટેચ કરેલું હોય એટલે કે દરવાજાની જેમ એક બાજુ સાથે અટેચ કરેલું હોય ને એક પર્ટિક્યુલર એંગલમાં મૂવમેન્ટ કરતું હોય એવું એક ફોર્મવર્ક લગાડવામાં આવશે. અને આ જે વર્ટિકલ સ્વિંગિંગ ફોર્મવર્ક છે એનું કાર્ય શું હશે કે જે ડોમ માટેનું જે આખું ફોર્મવર્ક છે એને ચેકઅપ કરતું રહેવું એટલે કે ચેક કરતું રહેવું. રાઈટ. તેના આફ્ટર જે ટ્રસ ઉપર આખું ફોર્મવર્ક તૈયાર થઈ જાય ત્યાર પછી શું થશે કે જે ટ્રસ છે એની ઉપર પુર્લિન્સ લગાડવામાં આવશે, રાફ્ટર લગાડવામાં આવશે અને લેગિંગ લગાડવામાં આવશે કે જેના કારણે આખું જે ટ્રસ માટેનું જે ડોમ માટેનું જે ફોર્મવર્ક છે આખું તૈયાર થઈ જાય. દેટ મીન્સ કે ટ્રસ ઉપર પુર્લિન લાગશે, રાફ્ટર લાગશે, લેગિંગ્સ લાગશે કે જેને કારણે કોન્ક્રીટને પાથરવા માટેની એક પરફેક્ટ સરફેસ મળી જાય કે જે નીચેની બાજુએ ટ્રસ દ્વારા સપોર્ટેડ હોય છે. ત્યાર પછી એની ઉપર જે ડોમ માટે જે પણ મટીરિયલ યુઝ કરેલું છે, ફોર એક્ઝામ્પલ બ્રિક યુઝ કરેલી છે અથવા તો કોન્ક્રીટ યુઝ કરેલો છે અને પાથરવામાં આવશે અને લગભગ 3 થી માંડીને 7 દિવસ પછી એ ફોર્મવર્કને રિમૂવ કરવામાં આવશે. અને ફોર્મવર્કને રિમૂવ કરવાની જે પેટર્ન છે અગેન જે રીતે ફોર્મવર્ક કન્સ્ટ્રક્ટ કરેલું હતું એ જ રીતે પણ એનાથી રિવર્સ પેટર્ન હશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજીસ. તો પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજીસ છે ક્યારે એપ્લાય કરવામાં આવે તો કે જ્યારે જે બ્રિજ છે એની લંબાઈ બહુ વધારે હોય. દેટ મીન્સ કે કોઈ બ્રિજ છે 1 કિલોમીટર લાંબો છે, 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર લાંબો છે અથવા તો એનાથી વધારે લંબાઈના બ્રિજીસ છે તો એવા કેસીસમાં પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજ છે તૈયાર કરવામાં આવતા હોય છે. હવે પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજ છે એ કેન્ટિલેવર ફોર્મવર્કની ફિનોમિના ઉપર વર્ક કરે છે. ધેટ મીન્સ કે આ જે કેન્ટિલેવર ફોર્મવર્ક ધેટ મીન્સ કે આ પ્રકારનું જે ફોર્મવર્ક છે એ કોઈ પણ જગ્યાએ જે નીચેની જમીન છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે નહીં પરંતુ કેન્ટિલિવર બીમની જેમ એ જે ફોર્મવર્ક છે એ બ્રિજનો તૈયાર થયેલો જે સેક્શન છે એક બાજુ એની સાથે અટેચ કરેલો હશે અને એક બાજુ હવામાં કેવો હશે સસ્પેન્ડેડ હશે. એટલે કે આ ફોર્મવર્કને તમે પહેલી વખત જુઓ તો એક પ્રકારના કેન્ટિલિવર બીમ જેવું જ લાગશે. દેટ મીન્સ કે એક બાજુએ જે તૈયાર થયેલો બ્રિજનો સેક્શન છે એની સાથે સપોર્ટમાં હશે અને બીજી બાજુ હવામાં સસ્પેન્ડેડ હશે. હવે આ મેથડથી શું થશે કે જે ફોર્મવર્ક માટે આ જે કેન્ટિલેવર બીમ ફોર્મવર્ક અથવા તો કેન્ટિલેવર ફોર્મવર્કની મેથડને કારણે શું થશે કે જે ટ્રેડિશનલ ફોર્મવર્ક છે કે જો તમે આ લોંગ સ્પાનના બ્રિજીસ માટે તમે ટ્રેડિશનલ ફોર્મવર્ક યુઝ કરો તો જે એક્સપેન્સિવ પડશે એટલે કે વધારે ખર્ચાળ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. તો એ જે પ્રકારના પ્રોબ્લેમ છે કે જે ટ્રેડિશનલ ફોર્મવર્ક યુઝ કરવાથી આવતા હોય એ આ પ્રકારના ફોર્મવર્કને રિમૂવ કરવાથી આ પ્રકારના ફોર્મવર્કનો યુઝ કરવાથી તમે રિમૂવ કરી શકતા હો છો. હવે એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે કાસ્ટ ઇન સિટુ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન અને બીજું છે કન્સ્ટ્રક્શન યુઝિંગ પ્રીકાસ્ટ સેગમેન્ટ. રાઈટ. હવે પેલું જોઈએ કે કાસ્ટ ઇન સિટુ કન્સ્ટ્રક્શન. હવે આની અંદર શું હોય છે કે જે કોન્ક્રીટ છે
ધેટ મીન્સ કે બ્રિજનો જે સેક્શન છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવશે તો કે 3 થી માંડીને 6 મીટરના સેક્શનમાં જે બ્રિજના અલગ અલગ આખો બ્રિજ છે તૈયાર કરવામાં આવશે. પરંતુ અહીંયા જે બ્રિજના જે સેક્શન છે એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ તૈયાર કરવામાં આવશે. ધેટ મીન્સ કે કાસ્ટ ઇન સિટુ મેથડમાં હશે. રાઈટ. હવે આ જે કાસ્ટ ઇન સિટુ કન્સ્ટ્રક્શન માટે જે ફોર્મવર્ક જરૂરી છે એ સ્ટીલ ફ્રેમનું બનેલું હશે અને જે કમ્પ્લીટ પાર્ટ છે ધેટ મીન્સ કે બ્રિજનો કમ્પ્લીટ કરેલો પાર્ટ છે એની સાથે કેન્ટિલેવર બીમની જેમ અટેચ કરેલું હશે. હવે એનો જ્યારે મેથડ ઓફ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો સૌથી પહેલાં શું થશે કે સ્ટીલ ટ્રસનું અને શટરિંગનું કન્સ્ટ્રક્શન થશે. કેના માટે તો કે જે બ્રિજનો સેક્શન તૈયાર કરવો છે એના માટે સ્ટીલનું ટ્રસ બનશે, એના માટે શટરિંગ એટલે કે ફોર્મવર્ક તૈયાર થશે સુટેબલ લેન્થનું. પણ કયા પ્રકારના તો કે કેન્ટિલીવર બીમના પ્રકારનું થશે અને જે ફોર્મવર્ક છે અગેન કેના જેવું હશે કેન્ટિલીવર બીમ જેવું હશે. ત્યાર પછી જે પ્લેસિંગ કરવામાં આવશે જે આખું ફોર્મવર્ક અથવા તો શટરિંગ તૈયાર થયું છે એની અંદર રીઇન્ફોર્સમેન્ટ માટેના જે સળિયા છે અથવા તો કેચ છે પ્લેસ કરવામાં આવશે અને પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ છે ધેટ મીન્સ કે જે કોન્ક્રીટને સ્ટ્રેસ કરવા માટેના જે વાયર લગાડેલા હશે જેને ડક ટ્યુબની અંદર જે વાયર લગાડેલા હશે એ પણ પ્લેસ કરી દેવામાં આવશે. રાઈટ. ત્યાર પછી શું થશે કે યોગ્ય પ્રમાણનું જે કોન્ક્રીટ મિક્સ છે એને અંદર નાખવામાં આવશે. ત્યાર પછી જ્યાં સુધી કોન્ક્રીટ ડિઝાયરેબલ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ન મેળવી લે ત્યાં સુધી ફોર્મવર્કને રાખવામાં આવશે અને ધેન આફ્ટર એ ફોર્મવર્ક છે એ અગેન ફરી પાછું સ્લીપ થઈ જાય અને અગેન કેન્ટિલીવર મેથડની જેમ એટલે કે કેન્ટિલીવર બીમની જેમ પાછા બીજા સેક્શનમાં વયું જશે. પરંતુ આ ફોર્મવર્કને જ્યારે સ્લીપ કરવામાં આવી એ પહેલાં એટલે કે ફોર્મવર્કને રિમૂવ કરવામાં આવે એ પહેલાં જે ટ્યુબ લગાડેલી હતી જે ડક ટ્યુબ લગાડેલી હતી કે જેની અંદર હાઈ ટેન્સાઇલ સ્ટીલના વાયર હતા એ ટેન્સાઇલ સ્ટીલના વાયરનું ઉપર ખેંચાણ બળ લગાડી અને બંને બાજુએ એને એન્કરેજ કરી દેવામાં આવશે અને રિક્વાયર્ડ ગ્રાઉટિંગ કરી દેવામાં આવશે અને ત્યાર પછી જ આખું જે ફોર્મવર્ક છે આગળની બાજુએ મૂવ થશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે કન્સ્ટ્રક્શન યુઝિંગ પ્રીકાસ્ટ સેગમેન્ટ. પ્રીકાસ્ટ સેગમેન્ટ એટલે કે અગેન જે બ્રિજના જે આખો જે બ્રિજ છે એના નાના નાના જે સેગમેન્ટ છે એ ફેક્ટરીમાં કન્સ્ટ્રક્શન સાઇટથી દૂર તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી આ જે સેગમેન્ટ તૈયાર થઈ ગયા હશે એને જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લઈ જાય અને જે બ્રિજ માટેના જે નીચેની બાજુ જે પિયર્સ તૈયાર કરેલા છે એની ઉપર આ જે સેગમેન્ટને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે. હવે ગોઠવવા માટેની 2-3 મેથડ છે. અગેન જે કેન્ટિલીવર બીમ ફોર્મવર્ક માટે જે સ્ટ્રક્ચર અથવા તો ટ્રસની જરૂર પડી હતી અથવા તો ટ્રસ યુઝ થતો હતો એ જ ટ્રસનો ઉપયોગ કરીને આ સેગમેન્ટને ગોઠવવામાં આવે છે. અથવા તો જો ઓછી ઊંચાઈ હોય તો સેગમેન્ટની બાજુએ ક્રેનનો ઉપયોગ કરી અથવા તો મોટી હોઇસ્ટનો ઉપયોગ કરીને પણ આ જે બ્રિજના સેક્શન છે એને લગાડવામાં આવતા હોય છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મુંબઈ ઉપર જે સી વર્લી બ્રિજ બન્યો છે એ આ પ્રકારના પ્રીકાસ્ટ બ્લોક્સનો ઉપયોગ કરીને જ આખો બ્રિજ છે બનાવવામાં આવેલો છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે બીમનું ફોર્મવર્ક સમજ્યા, ત્યાર પછી સ્લીપ ફોર્મવર્ક સમજ્યા, ત્યાર પછી ટેસ્ટલ સેન્ટરિંગ અને એને રિલેટેડ ફાઉન્ડેશન જોયું, ત્યાર પછી ડોમ્સ માટે જે ફોર્મવર્ક આખું હોય એના પ્રકાર એની કન્સ્ટ્રક્શન મેથડ જોઈ અને લાસ્ટમાં જે આપણે મોટા બ્રિજીસ છે એના માટે જે પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજ બનાવવામાં આવે છે મોટા સ્પાન માટે એનું કન્સ્ટ્રક્શનની અલગ અલગ મેથડો ઉપર ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.